પોરબંદરમાં એક ઉદ્યોગપતિ પરિવારના પુત્ર સામે ચેક રિટર્ન મામલે ફરિયાદ થઈ હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા આ ઉદ્યોગપતિ પરિવારના પુત્રને કોર્ટે 6 માસની સજા ફટકારી છે। એક જમાનામાં ચમ પરિવારનો પોરબંદરમાં દબદબો હતો અને સૌથી વધારે ફિશની એક્સપોર્ટ કરતી કંપની તરીકે પોરબંદરમાં ખૂબ જ નામના અને પ્રતિષ્ઠા રહેલી હતી અને તેના જ વારસદાર દેવ હરિરામ ચમ દ્વારા પોતાની નવી પેઢી ઊભી કરીને દેવ સ્ટરલાઇઝરના નામે પોતાનો ધંધો શરૂ કર્યો હતો અને તેના માટે જલાવ લાકડાની જરૂરિયાત પડતી હોવાથી તે પોરબંદરના રાજેશ ગોગનભાઈ બોરસિયા પાસેથી આવા જલાવ લાકડાની ખરીદી કરતા હતા અને તે મુજબ રાજેશ બોરસિયા દ્વારા કુલ 12,08,845નો માલ મોકલાવેલ હતો અને તે રકમ ચૂકવવા માટે દેવ હરિરામ ચમ દ્વારા પોતાના ખાતાના અલગ અલગ ચેકો આપેલા હતા। તે પૈકી 2,04,400 અંકે રૂપિયા 2,04,400 પૂરાનો ચેક આપેલો હતો અને તે પાછો ફરતા રાજેશ બોરસિયાએ પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ દેવ હરિરામ ચમ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી અને તે કેસ પોરબંદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વિવેદીની કોર્ટમાં ચાલી જતા એડવોકેટોએ કરેલી દલીલોને ધ્યાને રાખીને કોર્ટે ચેક આપનાર દેવ હરિરામ ચમને 6 માસની સજા અને ચેક મુજબની દંડની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે। પોરબંદરની કોર્ટમાં અને આમ તો સમગ્ર ગુજરાતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસોનો ભરાવો થતો જાય છે। એનું કારણ એ છે કે લોકો ચેકો આપે, પછી કોર્ટમાં લાંબી પ્રક્રિયાઓ ચાલે। માની લો કે કોઈ પણ કેસમાં સજા થાય તો 20% રકમ પકડીને અપીલ થાય, પાછી અપીલ 2-4 વર્ષ ચાલે। માની લેવામાં આવે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ એ સજા કાયમ રાખી તો બીજા 20% ભરીને, એટલે કે ચેકની રકમના 40% ભરીને હાઈકોર્ટમાં અપીલ થાય અને ફરી એ પ્રક્રિયા ચાલુ રહે। એટલે અત્યારે સામાન્ય લોકો વિચારવા માંડ્યા કે ચેક આપી દો, આપણો વ્યવહાર સચવાઈ જાય, પછી ભલે સામેવાળો પૂછે મરે, અને એ રીતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો વધતા જતા હોય। પરંતુ હવે કોર્ટો પણ થોડી સ્ટ્રિક્ટ જતી હોય અને તાજેતરમાં જ પોરબંદરની એક વ્યક્તિ દ્વારા દેવ હરિરામ ચમ સામે 2,04,000ની ફરિયાદ કરેલી હતી અને નામદાર કોર્ટ દ્વારા પણ ઝડપી કાર્યવાહી કરીને આરોપીને 6 મહિનાની સજા અને 2,04,000 એટલે કે ચેકની રકમનો દંડ કરેલ છે અને એ રીતે આ કેસો ઝડપી ચાલે, તાત્કાલિક ન્યાય આવે અને પક્ષકારોને જો પૈસા મળે તો જ લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ કાયમ રહે। અન્યથા ધક્કાઓ ખાઈને ફરિયાદી થાકી જાય, ન્યાય મળવામાં વિલંબ થાય તો અંતે તો પક્ષકારોએ ભોગવવાનું છે અને એ રીતે આ કેસમાં કોર્ટે સજા કરતા હવે આવા કેસોમાં જેને ચેકો આપ્યા છે એને પણ એવો અહેસાસ થશે કે સજા થવાની સંભાવના છે અને એ રીતે સમાધાન પણ થઈ શકે છે।